જામનગર મહાનગરપાલિકા દુઃખી અને પરેશાન થતા નગરજનોના નિસાસા લે છે। ઘણા બધા લોકો મહાનગરપાલિકાને હાય આપે છે। આ મહાનગરપાલિકા અબોલ પશુઓના નિસાસા લે છે। મહાનગરપાલિકા હસ્તકના ઢોરના ડબ્બાઓની સ્થિતિ એટલી ભયાનક છે કે કોઈ પણ માણસ આ સ્થિતિ જુએ તો માણસને ચીતરી ચડી જાય અને સાથે સાથે મહાનગરપાલિકાના સંચાલકો પર અતિશય ગુસ્સો આવી જાય। આ ઢોરના ડબ્બામાં ભયાનક ગંદકી જોવા મળે છે। કોઈ પણ પ્રકારની સ્વચ્છતા રાખવામાં આવતી નથી। કાચની બોટલો અને તૂટેલા કાચ પણ ઢોર ડબ્બામાં જોવા મળે છે અને છાણ સહિતની આ ભયાનક ગંદકીમાં ગૌવંશ એવા વાછરડા સહિતના પશુઓના 17 મૃતદેહો નર્ક જેવી સ્થિતિમાં પડેલા છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન ઢોરના નામે પ્રજાની તિજોરીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે। આમ છતાં અબોલ પશુઓની જીવતે જીવતા અને મર્યા પછી પણ અહીં ઢોરના ડબ્બામાં ખૂબ જ ભયાનક દુર્દશા જોવા મળી રહી છે। ઢોરના ડબ્બાનું સંચાલન કરતા અધિકારી મુકેશ વરણવા સમક્ષ આ પ્રકારની બાબતો અંગે અનેક વખત લોકોએ તથા વિપક્ષે રજૂઆતો કરી છે। સમાચાર માધ્યમોમાં પણ આ અધિકારીની અનેક વખત ટીકાઓ થઈ છે। ખૂબીની વાત એ છે કે કોઈ પણ કમિશનર અથવા પદાધિકારીઓ સહિતના શાસક પક્ષના કોઈ પણ નેતાઓ આ અધિકારીને ટપારતા નથી, જેને કારણે આ અધિકારી બેફામ રીતે વર્ષોથી વર્તી રહ્યા છે। આજે શુક્રવારે પણ બપોરે 4 વાગ્યા આસપાસ કમિશનર DN મોદી તથા આ અધિકારી મુકેશ વરણવાને ઢોરના આ ડબ્બાની ભયાનક પરિસ્થિતિ અંગે પૂછતાછ કરવા માટે કોલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ બેમાંથી એકેય અધિકારીએ કોલ રિસીવ કરવાની તસદી લીધી ન હતી। આ ઢોર ડબ્બાની પરિસ્થિતિને જોઈને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે।